મિત્રો, આધુનિક સમય જબરજસ્ત વધી રહ્યો છે. આર્થિક હરણફાળ લોકો ભળી રહ્યા છે, જેમાં ખૂબ જ ભેળસેળ કરી રહ્યા છીએ વધુ કમાવાની લાલસાએ. તો મિત્રો, આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? માણસ અર્થ માટે લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે. તો મિત્રો, આવી જ એક સરસ્વતી સ્કૂલ રાણીપમાં આવેલી છે કે જેના મા બાપ જ અમે છીએ, જેના મા બાપ જ શિક્ષક અને શિક્ષિકા મિત્રો છે. મિત્રો, આવા 80થી 100 બાળકોને લઈ અને કડીની અંદર એક અમારા મિત્રની સરસ મજાની ગૌશાળા છે, ત્યાં ગયા અને ત્યાં કાચી ઘાણી જે સિંગ નાખી અને બાળકોને બતાવવામાં આવ્યું કે ખરેખર તેલ આવું હોવું જોઈએ ને આપણે કયું ખાઈ રહ્યા છીએ. તો મિત્રો, આ બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ ગયા, તે બાળકોને ઓર્ગેનિક ખેતી સમજાવી, ગેસનો પ્લાન્ટ સમજાવ્યો. 1000 માણસની રોજ રસોઈ થઈ જાય એટલો મફત ગેસ ઉત્પન્ન થતો એમણે જોયો, એનો ઉપયોગ કરતા જોયો અને એ જ ગેસથી બનેલું ખાવાનું પણ એ લોકો જમ્યા. તો મિત્રો, આટલી સરસ આધુનિક ટેકનોલોજીના સમયમાં પણ જીવવાની પદ્ધતિ કેટલી સારી છે એ બાળકોને પરિચય કરાવ્યો અને ગાયનું મહત્ત્વ સમજાવ્યું. તો મિત્રો, આવો આપણે નિયમ લઈએ કે સારું ખાઈએ, પ્રકૃતિનું જ ખાઈએ અને કોઈ પણ જાતની ભેળસેળ વિનાનું ખાવાનું જ આપણે ખાવું જોઈએ. મિત્રો, આ બાળકોનું એક અમે ગ્રુપ ઊભું કરી રહ્યા છીએ અને જેના થકી વેચાણ કરી અને એ બાળકોને અર્થ ઉપાર્જન માટે ખૂબ જ કામ આવે એવી એક અમે અહીંયા પ્રાર્થના કરી છે. તો મિત્રો, આવો અને આ વિડીયો નિહાળીએ. તો અહીંયા આગળ એવું પર્પઝ છે કે ગો ટુરિઝમ જેવું થાય એટલે ગાય માતાની ગૌશાળામાં આપણે ગાયની સેવા કરીએ, પણ એના સાથેનો ઉદ્દેશ એવો થાય કે લોકો ફરવા આવે અને નાના બાળકોને એમાં કેવી રીતે ગાય માતાના સંસ્કાર થાય. આજે આપણે કહીએ કે બધા એવું બોલો ને કે ગાયને શું કહેવાય? ગાયને માતા કહેવાય. તો ગાયને માતા કેમ કહે છે? દરેક વસ્તુ કામમાં લાગે છે. બરોબર, પણ આ પહેલા ગાય આવી કે પહેલા મનુષ્ય આવ્યા? આપણે એમ વિચારીએ કે તમને વિચાર આવે ને કે પહેલા આપણો મનુષ્યનો જન્મ થયો કે ગાય માતાનો જન્મ થયો? ગૌ માતાનો. હા, તો ગાય માતા ક્યારે જન્મી એવું કંઈ આમ ખ્યાલ આવે છે? કેવી રીતે થયો તો એ ખબર છે? કેવી રીતે થયો તો એ ખબર છે? કેવી રીતે થયું? બ્રહ્માજીના ડિકારમાંથી જ આવ્યા હતા, એમાંથી જ ગૌમાતાનો જન્મ થયો હતો. ના, બ્રહ્માજીમાંથી તો મનુષ્યનો અવતાર થયો. બ્રહ્માજીને